વિધાનસભામાં જે પ્રકારે રોજગારી માટેના પ્રશ્નો ઊભા થયા, હું જવાબદારીપૂર્વક અને સરકારના ઓથેન્ટિક આંકડા સાથે કહેવા માંગુ છું કે ગુજરાત એ આખા દેશમાં સૌથી વધારે રોજગારી આપતું રાજ્ય છે. આખા દેશની અંદર સૌથી ઓછામાં ઓછો બેરોજગારી દર 1.1 એ ગુજરાતનો છે. જ્યાં સુધી કચ્છનો સવાલ છે ત્યાં સુધી જે પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે, મારે કહેવું જોઈએ કે રોજગારી કચેરીમાં નોંધાવાતા આંકડાઓ, જે યુવકો રોજગાર કચેરીમાં પોતાનું નામ નોંધાવે છે અને ત્યારબાદ રોજગાર કચેરી દ્વારા કે અન્ય માધ્યમો દ્વારા એમને ક્યાંક ને ક્યાંક રોજગારી મળતી પણ હોય છે. રોજગાર કચેરીમાં આંકડા નોંધાવનારા યુવક યુવતીઓ બેરોજગાર જ છે એવું માનવાનું કોઈ કારણ નથી, કારણ કે સારી ઓપોર્ચ્યુનિટી રોજગાર કચેરી દ્વારા મળે એના માટે પણ ઘણી વખત નોંધણી થતી હોય છે. પરંતુ રોજગાર કચેરીની અંદર દર મહિને જેટલા નવા લોકો નોંધણી કરાવે એનો સરવાળો આગળ વધતો હોય છે અને 3 વર્ષમાં રિન્યુ ન કરાવે એનો મતલબ કે એમાંથી બાદબાકી થતી હોય છે. ને એટલા માટે આપણી એકાઉન્ટિંગ સિસ્ટમ પ્રમાણે કચ્છ જિલ્લાની અંદર 7,761 લોકો એ બેલેન્સ આંકડો કહી શકાય. મારે કહેવું છે કે છેલ્લા 2 વર્ષની અંદર 2023 અને 2024 ની અંદર કચ્છની અંદર 23,720 અને 2024 ની અંદર 21,068 લોકોને રોજગારી મળી છે. હું એમ માનું છું કે કચ્છ જિલ્લો જે પ્રકારે ઔદ્યોગિક પ્રગતિ કરી રહ્યો છે, ભૂકંપ પછી કચ્છની અંદર જે પ્રકારની ઔદ્યોગિક ક્રાંતિ આવી છે, સૌથી ઓછો ગુજરાતની અંદર પણ બેરોજગારીનો દર ગુજરાતની વિથીન વાત કરીએ તો કચ્છમાં હશે. જે પ્રકારે ગૃહના સભ્યએ આંગણવાડીની ચિંતા કરી, આંગણવાડીની આડમાં સરકાર ઉપર આક્ષેપ કર્યા કે અમારા જિલ્લાના બાળકોને આંગણવાડીની સુવિધા નથી. હું એમ માનું છું કે દુખે છે પેટમાં અને કૂટે છે માથું. હું રાજ્ય સરકાર વતી જવાબદારીપૂર્વક કહું છું કે માનનીય સભ્યને આંગણવાડી ભાડાની છે કે સરકારી મકાનની છે એનાથી મતલબ છે કે બાળકો ભણે છે એનાથી મતલબ છે. જે પ્રકારે મંત્રીશ્રીએ જવાબ આપ્યો છે કે 100% આંગણવાડી આદિવાસી વિસ્તારોની અંદર પણ ચાલુ છે, આંગણવાડીની અંદર સ્ટાફ છે અને બાળકો ભણે છે, તો પછી પ્રશ્ન શાના માટે ઉદ્ભવ્યો છે? હા, એ વાત સાચી છે કે કેટલીક આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલે છે, પરંતુ આંગણવાડી છે એ ચાલે છે, આદિવાસી સમાજના બાળકો ભણે છે, ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ચાહે ભાડાનું છે ચાહે સરકારે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે, પરંતુ ગરીબ લોકોના બાળકો આંગણવાડીની અંદર 100% ભણે છે, મહત્વનું છે. મારે કહેવું છે કે જે પ્રકારે ગુજરાતની અંદર લોકો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ થઈ રહ્યા છે, આગામી સમયની અંદર અને હમણાં જ માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા 625 આંગણવાડી, જેને LGSF લોજિસ્ટિક લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમવર્કના આધારે કરવામાં આવે છે, એવી 625 આંગણવાડીનું ખાતમુહૂર્ત થઈ ચૂક્યું છે. સાથે સાથે બિન પરંપરાગત પદ્ધતિથી એટલે એવા જ પ્રકારની 1100 આંગણવાડીઓ એ ટેન્ડરિંગ કક્ષાએ છે. 1500 આંગણવાડી છે એને બાંધવા માટેના નાણાકીય વર્ષની અંદર આ જ નાણાકીય વર્ષની અંદર જોગવાઈ થઈ છે અને 1052 આંગણવાડી જે પરંપરાગત પદ્ધતિથી આપણું જે સિમેન્ટ સ્ટ્રક્ચર હોય છે, ઈંટ અને સિમેન્ટ સ્ટ્રક્ચર, એ પદ્ધતિથી બનવા માટેની મંજૂરી પણ એ કાર્યવાહી પણ આગળના તબક્કે છે. કુલ મળીને રાજ્યની અંદર 4288 આંગણવાડી આવનારા વર્ષની અંદર તૈયાર થાય એવા પ્રકારનું રાજ્ય સરકારનું આયોજન છે. જ્યાં સુધી કુપોષિત બાળકોનો સવાલ છે, જરૂર ચિંતા ઉપજાવે એવો વિષય છે, પરંતુ મારે કહેવું જોઈએ કે જે પ્રકારે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 19-20 નો આવ્યો તો એના કરતા હાલની સ્થિતિએ જાન્યુઆરી 2025ની સ્થિતિએ જે આપણું પોષણ ટ્રેકર છે રાજ્ય સરકારનું, એના દ્વારા જો એને ટ્રેકિંગ કરીને જોઈએ તો જે 39% કુપોષિત બાળકો હતા એમાંથી આજે
20% સુધારો થયો છે. 20% બાળકો આજે કુપોષિત છે, અતિ કુપોષિત, જેને અતિ ઓછા વજનવાળા છે. અને કહેવું જોઈએ મારે કે રાજ્ય સરકારના અનેક પ્રયાસો, અનેક યોજનાઓને આધારે 19%નો નોંધપાત્ર વધારો એ દેશની અંદર ગુજરાત કરી શકે છે.